આજના મુખ્ય સમાચાર એન્કર માન્યા જાની સાથે અંકલેશ્વર સ્થિત આઈટીઆઈ ખાતે મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના અંતર્ગત ભરતી મેળો યોજવામાં આવ્યો હતો। સવારથી જ શરૂ થયેલી આ ભરતી પ્રક્રિયામાં યુવાનોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો। વિવિધ ટ્રેડના 200 જેટલા ખાલી પદો માટે આયોજિત આ મેળામાં દેશ વિદેશથી 15થી વધુ જાતિની નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓ આ પ્રતિનિધિત્વ હાજર રહ્યા હતા। કંપનીઓ દ્વારા વિવિધ ટ્રેડને અનુલક્ષીને સ્થળ પર જ યુવાનોને ઓન ધ સ્પોટ ઇન્ટરવ્યૂ યોજીને ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। સ્થાનિક અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનોએ હાજરી આપી હતી। નેશનલ અને મલ્ટીનેશનલ ક્ષેત્રની કંપનીઓ એ સ્થળ ઇન્ટરવ્યૂ લીધા હતા। આઈટીઆઈના વિવિધ ટ્રેડના ઉમેદવાર માટે એપ્રેન્ટિસશીપને સીધી જ તક મળી હતી। આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં યુવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આયોજકોના જણાવ્યા મુજબ યુવાનોને ઔદ્યોગિક ક્ષેત્ર પ્રાથમિક અનુભવ અને રોજીરોટી મળી રહે તે હેતુથી નમસ્તે। આજરોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંકલેશ્વર ખાતે મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ ભરતી મેળા અંતર્ગત 25 કરતાં વધારે નામાંકિત કંપનીઓ ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંકલેશ્વર ખાતે હાજર રહેલ છે તથા 500 કરતાં વધારે ઉમેદવારો સંસ્થા ખાતે ભરતી મેળામાં ઉપસ્થિત રહેલ છે, જેની અંદર ભરૂચ જિલ્લાની તમામ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાંથી તાલીમાર્થીઓ હાજર રહેલ છે અને નામી કંપનીઓ જેમ કે ટાટા રાલિસ, મેઘમણી, લાયકા, સન ફાર્મા જેવી કંપનીઓ ઉપસ્થિત રહેલ છે, જેથી સરકારશ્રીનો રોજગારલક્ષી જે ઉદ્દેશ્ય છે એને પરિપૂર્ણ કરવા માટે ટીમ અંકલેશ્વર કટિબદ્ધ છે। જય હિન્દ, જય ભારત, અસ્તુ। આઈટીઆઈ અંકલેશ્વર એ જિલ્લા કક્ષાની નોડલ સંસ્થા છે। સરકારશ્રીની મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ આજ રોજ 25 જેટલી કંપનીઓ વિવિધ પ્રકારની જેવી કે કેમિકલ ક્ષેત્ર, મિકેનિકલ ક્ષેત્ર, ઇલેક્ટ્રિકલ ક્ષેત્રમાંથી અહીં આમંત્રિત કરવામાં આવેલ છે। અહીં સંસ્થામાં 200થી વધુ વેકેન્સીને પરિપૂર્ણ કરવા માટે આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે, જે પૈકી ઘણા બધા તાલીમાર્થીઓ ઉમેદવારો અહીં લાભ લીધેલ છે। આજુબાજુની ઘણી બધી સરકારી સંસ્થાઓ, આઈટીઆઈ તથા ડિપ્લોમા કોલેજ વગેરેમાંથી પણ અહીં ઉમેદવારો હાજર રહેલ છે અને આ ભરતી મેળામાં ભાગ લીધેલ છે। સરકારશ્રીના આ એક સારા અભિગમને પરિપૂર્ણ કરવા માટે આઈટીઆઈ અંકલેશ્વર તથા અમારી ટીમ કટિબદ્ધ છીએ। આભાર। જય હિન્દ, જય ભારત। ગુડ મોર્નિંગ, હું દિવાન આસિફ મોહમ્મદ હનીફ। હું અંકલેશ્વર આઈટીઆઈમાં અભ્યાસ કરી ચૂક્યો છું અને આજે આઈટીઆઈ અંકલેશ્વરમાં એપ્રેન્ટિસ ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે। હું 2-3 કંપનીમાં ઇન્ટરવ્યૂ આપી ચૂક્યો છું અને ખૂબ સારી વેકેન્સી આવી છે। સરકારશ્રીનો આભાર।